દર્શક મિત્રો, ભગવાન વિઘ્ન વિનાયક, ભગવાન સિદ્ધિ વિનાયક અનેક નામો છે અને આ ભગવાન વિઘ્ન વિનાયકની પૂજા દરેક પ્રકારના વિઘ્નોને દૂર કરે છે. એવું દર્શક મિત્રો કહેવાય છે કે 14 જે મહાવિદ્યાઓ છે, આ મહાવિદ્યાઓના આધાર ઉપર 14 ગણપતિની મૂર્તિઓ પણ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપી શકે. અલગ અલગ પ્રકારની ગણપતિની મૂર્તિ આપણા જીવનની અંદર સુંદર મજાનો ફાયદો આપી શકે, આપણા અલગ અલગ કાર્યો સિદ્ધ કરી શકે અને આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ પણ આપી શકે. દર્શક મિત્રો, ઘરમાં વાસ્તુ દોષ હોય તો આ વાસ્તુ દોષને દૂર કરવા માટે પણ આ ભગવાન વિઘ્ન વિનાયકની આરાધના વિશેષ માત્રામાં લાભદાયી છે. એવું કહેવાય કે ભગવાન ગણપતિ એ બુદ્ધિના દાતા છે, ભગવાન ગણપતિ એ રિદ્ધિ અને સિદ્ધિના દાતા છે અને આ જ ભગવાન ગણપતિ એ વિઘ્નોને દૂર કરનારા દેવ છે. પરંતુ ઘરની અંદર રહેલા વાસ્તુ દોષને દૂર કરવા માટે પણ આ વિઘ્ન વિનાયક દેવ એ અત્યંત મહત્વનો ફાળો ભજવે છે. એટલા માટે દર્શક મિત્રો, મંગલ મૂર્તિ, બુદ્ધિદાતા એવા ભગવાન વિઘ્ન વિનાયકના કયા કયા સ્વરૂપ એની પૂજા તમે કરશો, કયા સ્વરૂપને કઈ જગ્યાએ પ્રસ્થાપિત કરશો કે જેના દ્વારા તમારા જીવનની અંદર વાસ્તુ દોષ દૂર થઈ શકે અને તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકો અને તમારા પરિવારની અંદર પણ શાંતિનું વાતાવરણ તમને પ્રાપ્ત થતું જણાય. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ભગવાન ગણેશનો સંબંધ વાસ્તુ સાથે. દર્શક મિત્રો, ગણપતિ મહારાજ આપણા જીવનની અંદર દરેક પ્રકારના વાસ્તુ દોષોને પણ દૂર કરી શકે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ભગવાન ગણપતિ એ વિઘ્ન વિનાયક દેવ છે. આ ભગવાન ગણપતિની પૂજા કરવાથી આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે, દરેક પ્રકારના વિઘ્નો દૂર થાય છે અને આપણા ઘરની અંદર રિદ્ધિ અને સિદ્ધિ પ્રદાન કરે છે. ભગવાન ગણપતિને પ્રિય દુર્વા કહેતા, ધોકડ કહેતા ધરો છે. તુલસી ક્યારેય ભગવાન ગણપતિને અર્પણ ન કરવા જોઈએ. દર્શક મિત્રો, આ ભગવાન વિઘ્ન વિનાયકની આરાધના અવશ્ય આપણી મનોકામનાઓને પણ પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, આ જ વિઘ્ન વિનાયક આપણા દરેક પ્રકારના કાર્યોને પણ સિદ્ધ કરે છે. અણીમાં, લઘીમાં, ગરીમાં, આ જે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, એવું કહેવાય છે કે 8 સિદ્ધિઓ અને એમાંય 14 જે મહાવિદ્યાઓ આપણા શાસ્ત્રોની અંદર વર્ણિત કરેલી છે. આ 14 મહાવિદ્યાઓના આધાર ઉપર 14 ગણપતિની અલગ અલગ મૂર્તિ એ સ્થાપિત કરવામાં આવે તો અલગ અલગ મૂર્તિ દ્વારા આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મળે છે. પહેલમમાં વેલા આવે બાલ ગણેશ, જેને આપણે સંતાન ગણપતિ તરીકે ઓળખીએ છીએ. દર્શક મિત્રો, બાલ ગણેશ એની પૂજા કરવાથી આપણા જીવનની અંદર ભગવાન ગણપતિના 1008 નામ દ્વારા જ્યારે આ સંતાન ગણપતિની આપણે સ્થાપના કરવામાં આવે, આપણા ઘરની અંદર આ સંતાન ગણપતિ એને સ્થાપિત કરવામાં આવે તો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મળે છે. સંતાન સંબંધિત સમસ્યાઓ આ દૂર થાય છે. દર્શક મિત્રો, ગણપતિનું એક સ્વરૂપ છે જેને આપણે બાલ ગણેશ તરીકે ઓળખીએ છીએ. આ બાલ ગણેશનું સ્વરૂપ જ્યારે ભગવાન ગણપતિના 1008 નામ દ્વારા આ સ્વરૂપની જ્યારે આપણે સ્થાપના કરીએ છીએ તો એનાથી આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મળે છે. એનાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે, એનાથી તમારા બાળકોના અભ્યાસની અંદર પણ લાભ મળે છે. તમારા બાળકના સ્ટડી ટેબલ ઉપર, કારણ કે કલરના અલગ અલગ કલરના ગણપતિનું વિશેષ મહત્વ છે અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે તમારું બાળક અભ્યાસ કરવા માટે બેઠું હોય, તમારું બાળક ભણવા માટે બેઠું હોય, સ્ટડી કરવા માટે બેઠું હોય તો એ તેના સ્ટડી ટેબલ ઉપર જો ગ્રીન કલરના ગણપતિ રાખવામાં આવે, એટલે કે લીલા કલરના ગણપતિ મહારાજને એના સ્ટડી ટેબલ ઉપર સ્થાપિત કરવામાં આવે, એ બાલ ગણેશની મૂર્તિ, જો લીલા કલરના બાલ ગણેશની મૂર્તિ સ્ટડી ટેબલ ઉપર સ્થાપિત કરવામાં આવે તો અભ્યાસની અંદર લાભ મળે છે, એના વ્યવહારની અંદર ફાયદો થાય છે, બુદ્ધિ ક્ષમતાની અંદર સારો લાભ મળે છે અને એના દ્વારા એને વિશેષ માત્રામાં લાભ અભ્યાસની અંદર, જ્ઞાનની અંદર વૃદ્ધિ કરાવે છે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત કરાવડાવે છે. દર્શક મિત્રો, ગણપતિના અલગ અલગ સ્વરૂપ છે અને આ દરેક સ્વરૂપની આરાધના આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે છે. પીળા કલરના ગણપતિ સવિશેષ માત્રામાં લાભદાયી હોય છે. તમારા ઘરની અંદર જો તમે પીળા કલરના ગણપતિની સ્થાપના કરો તો એ વિશેષતઃ તમારા જીવનની અંદર સારો લાભ આપે છે. દર્શક મિત્રો, ગણપતિની મૂર્તિ ઘણી બધી જગ્યાએ અમે વાસ્તુ વિઝિટમાં જતા હોઈએ ને તો મંદિરની અંદર એટલા બધા ભગવાન બિરાજમાન કર્યા હોય કે એમ લાગે કે ઓહો, કેટલા બધા અહીંયા ભગવાન આને બિરાજમાન કર્યા છે. હંમેશાને માટે
તમારા મંદિરની અંદર બની શકે ત્યાં સુધી ઓછી મૂર્તિઓ રાખો. ગણપતિની 3 મૂર્તિ ક્યારેય તમારા મંદિરની અંદર ન હોવી જોઈએ. તમારા ઘરની અંદર પણ વધારે પડતી મૂર્તિ ગણપતિની તમારા જીવનમાં સમસ્યાઓનું સર્જન કરી શકે છે. માટે તમારા ઘરની અંદર પણ વધારે પડતી મૂર્તિઓ ન રાખવી હિતાવહ છે. દર્શક મિત્રો, દરેક મૂર્તિનો એક આકાર હોય. આપણી આ એનર્જી, કારણ કે 5 તત્વને બેલેન્સ કરવા માટે એનર્જી, અને એનર્જી છે એ સ્વરૂપ અને કલર એના ઉપર ડિપેન્ડ હોય છે. હવે સ્વાભાવિક રીતે તમે લાર્ફિંગ બુદ્ધા જે રાખતા હોય છો, પછી ભગવાન ગણપતિ રાખતા હોય છો. ઘણા લોકો એન્ટ્રન્સની અંદર ભગવાન ગણપતિ રાખતા હોય. હવે કઈ દિશા છે, આ દિશાના આધાર ઉપર તમે ગણપતિની મૂર્તિ રાખી શકો. હવે માની લો કે તમારો દક્ષિણ દિશાની અંદર દરવાજો છે અને એ દિશાની અંદર તમે ભગવાન ગણપતિની મૂર્તિ રાખો તો ના ચાલે. એ જગ્યાએ તમારે પંચમુખી હનુમાનની મૂર્તિ જ રાખવી પડે. પંચમુખી હનુમાનની મૂર્તિ દક્ષિણ દિશાના મકાનની અંદર રાખવામાં આવે તો સવિશેષ લાભ મળી શકે, અંદર રહેનારા લોકોને ફાયદો થઈ શકે, કાર્ય તમારા સિદ્ધ થઈ શકે. જ્યારે ઘણા બધા લોકો પોતાના ઘરના મેઇન ડોરની ઉપરના ભાગની અંદર ગણપતિ મહારાજની મૂર્તિ રાખતા હોય છે. દર્શક મિત્રો, શાસ્ત્રની અંદર એવું કીધું છે કે ગણપતિ મહારાજની પીઠમાં દરિદ્રતા છે, અને એટલા માટે જે તમે તમારા દરવાજાની ઉપરના ભાગમાં ગણપતિની મૂર્તિ રાખો છો એની એક્ઝેક્ટ પાછળના ભાગમાં પણ ગણપતિની મૂર્તિ રાખવી જોઈએ. એટલે આવી રીતે આમ ગણપતિની મૂર્તિ રાખવી જોઈએ. એક ગણપતિનું મોઢું આ સાઈડ, એક ગણપતિનું મોઢું આ સાઈડ. એ રીતના તમે 2 ગણપતિ એકબીજાના સામસામેના મુખની અંદર એ રીતે તમે રાખો તો એનાથી અવશ્ય તમારા ઘરની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે અને વિશેષ માત્રામાં તમને લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ગણપતિ મહારાજ ઘરના વાસ્તુ દોષને દૂર કરતા હોય છે, અને એટલા માટે જ્યારે ગણપતિની આપણે મૂર્તિ ઘરની અંદર પ્રસ્થાપિત કરીએ, ઘણા બધા લોકો શું કરે, જમણી સૂંઢના ગણપતિ રાખે. જમણી સૂંઢના ગણપતિ બહુ સારા, પરંતુ જમણી સૂંઢના ગણપતિ તમે તમારા ઘરની અંદર રાખો તો એના નિયમોનું પાલન કરવું તમારે બહુ જરૂરી હોય છે. રોજ ભગવાનને ભોગ લગાડવો પડે. આ બધી વસ્તુઓના નિયમોનું પાલન કરવાથી અવશ્ય એ ગણપતિ તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે. આંકડાના ગણપતિ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. જે આંકડો જૂનો હોય અને એ જૂના આંકડાના મૂળની અંદરથી નીકળેલા ગણપતિ હોય તો એ સવિશેષ માત્રામાં તમારા જીવનની અંદર લાભ આપી શકે છે. અને એટલા માટે ઘણા બધા લોકો આંકડાના ગણપતિ બનાવડાવે છે, પરંતુ આ તો આંકડાની અંદરથી ઓટોમેટિકલી એ ગણપતિ જે જૂનો આંકડો હોય ને એની અંદર સ્વરૂપ જ એ પ્રકારનું હોય, તો એ પ્રકારના ગણપતિની આરાધના વિશેષ માત્રામાં તમારા જીવનની અંદર ફાયદો આપે છે અને ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, ગણપતિના અલગ અલગ સ્વરૂપની આપણે વાત કરી. હવે એવી રીતે દર્શક મિત્રો એક બીજું ભગવાનનું સ્વરૂપ છે કે જે પરિવારની અંદર શાંતિ પ્રાપ્ત કરાવવાની અંદર ઉત્તમ પ્રકારનો ફાયદો આપે. કારણ કે સંઘે શક્તિ કલો યુગે, કલયુગની અંદર પરિવારની અંદર એકતા હોવી બહુ જરૂરી છે, અને આ પરિવારની અંદર એકતા રાખવા માટે, પરિવારની અંદર શાંતિનું વાતાવરણ પ્રાપ્ત કરવા માટે, કારણ કે ગણપતિ એ પ્રેમનું સ્વરૂપ છે, ગણપતિ એ સૌંદર્યનું સ્વરૂપ છે, ગણપતિ એ સુખ અને શાંતિનું સ્વરૂપ છે, ને એટલા માટે સુખ શાંતિ ઘરની અંદર પ્રાપ્ત થાય, આપણા ઘરની અંદર સારો લાભ મળી શકે, આપણા ઘરની અંદર એકબીજા લોકો એકબીજાને સહાયતા કરી શકે. એ માટે ઈશાન ખૂણાની અંદર અથવા ઉત્તર દિશાની અંદર જો તમે ભગવાન ગણપતિની ડાબા સૂંઢવાળી મૂર્તિને સ્થાપિત કરશો તો અવશ્ય પરિવારની અંદર તમને શાંતિનું વાતાવરણ જોવા મળશે અને એના દ્વારા તમને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, એક ગણપતિનું સ્વરૂપ છે જેને વિઘ્નહર્તા ગણેશ કીધેલા છે. દરેક પ્રકારના વિઘ્નોને દૂર કરવા માટે આ વિઘ્નહર્તા ગણપતિની સ્થાપના ઉત્તમ પ્રકારની ગણવામાં આવે છે. દર્શક મિત્રો, ઘરની અંદર ક્લેશ હોય, ઘરની અંદર ઝઘડા હોય, ઘરની અંદર માનસિક સંતાપ હોય, પતિ અને પત્ની વચ્ચે ન બનતું હોય, બાળકો વચ્ચે ન બનતું હોય, તો આ વિઘ્ન વિનાયક દેવની મૂર્તિ જો ઘરની અંદર સ્થાપિત કરવામાં આવે અને પૂજા કરવામાં આવે તો સવિશેષ માત્રામાં આપણા જીવનની અંદર પરિવારમાં શાંતિ મળે છે, પતિ પત્ની વચ્ચેના ઝઘડા દૂર થાય છે, બાળકો વચ્ચેની અંદર શાંતિ પ્રાપ્ત થાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, વિદ્યા સહાયક ગણપતિ, એવું કહેવાય છે કે વિદ્યા
પ્રદાયક અને વિદ્યા સહાયક ગણપતિની આરાધના જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે છે. ઘરના પ્રવેશ દ્વાર ઉપર, ઘરના મુખ્ય દ્વાર ઉપર જો આ ગણપતિની સ્થાપના કરવામાં આવે તો ઘરની અંદર રહેલો દરેક વર્ગ જ્ઞાન અર્જિત કરે, પોતાના જીવનની અંદર જનરલ નોલેજ, ઇતર નોલેજની અંદર સારો લાભ મેળવી શકે અને એના દ્વારા વિશેષ માત્રામાં લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, ભગવાન ગણપતિની આરાધના, કારણ કે લગ્ન કરતા હોઈએ ને ત્યારે પણ ભગવાન ગણપતિની પૂજા થાય. મેં શરૂઆતમાં જ વાત કરી કે 14 જે મહાવિદ્યાઓ છે, આ મહાવિદ્યાઓના આધાર ઉપર અલગ અલગ ગણપતિની સ્થાપના વિશેષ માત્રામાં આપણને લાભ આપતી હોય. હવે દર્શક મિત્રો, એક વિવાહ ગણપતિ આવે. તમે જે કાર્ય કરતા હોય એ કાર્યની અંદર એ ગણપતિની પૂજા કરવામાં આવતી હોય. લગ્ન સમયે પણ ગણપતિ એટલે કે વિવાહ ગણપતિ છે, જેને લગ્નમાં બાધાઓ આવી રહી છે, જેના લગ્નની અંદર વિઘ્નો આવી રહ્યા છે, તમારા લગ્ન અને દાંપત્ય જીવનની અંદર સારો લાભ મળી શકે એ માટે વિવાહ ગણપતિની આરાધના વિશેષ માત્રામાં લાભદાયી હોય છે. જે લોકોના બાળકોના ઘરની અંદર લગ્ન ન થતા હોય, આવા લોકો જો વિવાહ ગણપતિની પૂજા કરે, વિવાહ ગણપતિના મંત્રનો જપ કરે, વિવાહ ગણપતિની આરાધના કરે તો વિશેષ માત્રામાં એને સારો લાભ મળી શકે છે અને લગ્નની અંદર આવતી બાધાઓ પણ અવશ્ય દૂર કરી શકાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને જે મૂષક વાહન ઉપર ગણપતિ બિરાજમાન હોય એ કાર્ય સિદ્ધિ ગણપતિ હોય છે. એટલે કે આપણા જીવનની અંદર કાર્યની સફળતાઓને સિદ્ધ કરવા માટે, આપણા જીવનની અંદર વિશેષ માત્રાઓને લાભ કરવા માટે આ મૂષક વાહન ગણપતિની આરાધના કરવામાં આવે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે મૂષક વાહન ગણપતિની આરાધના સમર્પણની ભાવના ઉત્પન્ન કરે છે. મૂષક વાહન ગણપતિની આરાધના વિનમ્રતાની ભાવના ઉત્પન્ન કરે છે. એટલા માટે જો તમે તમારા ઘરની અંદર મૂષક વાહન ગણપતિની આરાધના કરો તો એનાથી તમારા કાર્ય સિદ્ધ થાય છે, સફળતા મળે છે, નમ્રતા આવે છે, વિનય આવે છે, વિવેક આવે છે અને અવશ્ય તમે તમારા કાર્યની અંદર સારો લાભ મેળવી શકો. દર્શક મિત્રો, હસ્ત મોદક ગણપતિ, હાથની અંદર મોદક લીધેલા ગણપતિ, એની પણ આરાધના વિશેષ લાભદાયી છે. દર્શક મિત્રો, ચિંતા વિનાશક ગણપતિ, ચિંતા વિનાશક ગણપતિની ઉપાસના કરવાથી જેને આપણા જીવનની અંદર દરેક પ્રકારની ચિંતાઓનો નાશ થાય છે. ચિંતા વિનાશક ગણપતિની આરાધના આપણા જીવનની અંદર દરેક પ્રકારની ચિંતાઓ, દરેક પ્રકારના દુઃખોનો નાશ કરે છે. અને ચિંતા વિનાયક ગણપતિની જ્યારે આપણે પૂજા કરીએ ત્યારે એક મંત્રનો જપ કરવાનો છે. ઓમ ચિંતામણી ચરવણ લાલ સાય નમઃ, ચિંતામણી ચર્ણવલાલ સાય નમઃ. આ મંત્રનો જો જપ કરવામાં આવે, 1008 વખત આ મંત્રનો જપ કરવામાં આવે તો વિશેષ માત્રામાં ચિંતામાંથી મુક્ત થવાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ પણ તમને પ્રાપ્ત થતો જણાય છે. દર્શક મિત્રો, મોદક લીધેલા ગણપતિ એ જ્ઞાનનું પ્રતીક છે અને એટલા માટે દર્શક મિત્રો, જે લોકોને જ્ઞાનની આવશ્યકતા છે, પછી એ વિદ્યાર્થી, કારણ કે આજીવન આપણે વિદ્યાર્થી જ છીએ, એટલે જો આ ગણપતિની સ્થાપના પણ કરવામાં આવે તો જીવનની અંદર મધુરતા આવે છે, જીવનની અંદર સંતુલિતતા આવે છે, જીવનની અંદર આત્મસંતોષ આવે છે અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર લાભ પણ કરાવડાવે છે. દર્શક મિત્રો, આપણા કાર્યોને સિદ્ધ કરવા માટે અલગ અલગ ગણપતિ આપણા દરેક પ્રકારના કાર્યોની અંદર લાભ આપતા હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને ધનદાયક ગણપતિ, એની સ્થાપના કરવાથી આપણા જીવનની અંદર નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત થાય. આ ગણપતિની મૂર્તિ જો એના મંત્રોને સંપુટિત કરી અને એને પ્રસ્થાપિત કરવામાં આવે, ધનદાયક ગણપતિની મૂર્તિને ધનદાયક ગણપતિના મંત્રો દ્વારા સંપુટિત કરવામાં આવે તો દરિદ્રતા નાશ થાય છે, સુખ સમૃદ્ધિની અંદર વધારો મળે છે અને અવશ્ય વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર નાણાકીય સફળતાઓ સારી એવી પ્રાપ્ત થતી જણાય છે. દર્શક મિત્રો, વિઘ્ન વિનાયક દેવના અલગ અલગ સ્વરૂપો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપતા હોય છે.